સવાર જમવામાં ગમે તેટલી વેરાયટી બનાવીએ ને તો પણ ઘરમાં સૂકા નાસ્તા જોઈએ. તો અવાજ પરથી જ તમને ખબર પડી હશે કે આપણો આ નાસ્તો કેટલો ક્રિસ્પી અને કુરકુરો છે. તમે જ્યાં સૂકા નાસ્તા મળતા હોય દુકાનમાં જાઓ ને તો તમને આ રીતે મેથીની એકદમ ક્રિસ્પી કુરકુરી પટ્ટી જોવા મળશે. તો આજે આપણે એને ઘરે બનાવીશું અને તમે બનાવીને એને 1 થી 1.5 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા. સૌપ્રથમ તો આપણે 1.5 ટેબલસ્પૂન જેટલા તલ લઈશું અને તલને આપણે અધકચરા ખાંડી લેવાના છે. તમે જ્યારે કોઈ પણ વસ્તુમાં તલ એડ કરો અને પછી તમે એને તળવા ના હોય તો જ્યારે તલ તમે આખા નાખી દો ને તો તળતી વખતે નીકળી જશે, એટલે કે છૂટા પડી જશે. તો તલને તમે આ રીતે અધકચરા વાટી લેશો ને તો એ થોડા દબાઈ જશે અને તળતી વખતે તેલ ભરાઈને ફૂટશે નહીં અને બહાર નહીં નીકળે. હવે આપણે લઈશું 2 કપ મેદો. તમે મેઝરમેન્ટ માટે તમારા ઘરમાં રહેલા કોઈ પણ કપ કે વાટકી ઉપયોગમાં લઈ શકો છો. તમે પ્રપોર્શન આમાં ચેન્જ પણ કરી શકો, જેમ કે મેં 2 કપ મેદો લીધો છે તો તમે અડધો ઘઉંનો લોટ અડધો મેદો એવું પણ લઈ શકો છો, અથવા તો એકલા ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો. હવે એની અંદર આપણે 4 ટેબલસ્પૂન તેલ એડ કરીશું. જ્યારે પણ તમે આ રીતના સૂકા નાસ્તા બનાવો તો હંમેશા સિંગ તેલ વાપરવાનો પ્રયત્ન કરજો. એનાથી નાસ્તામાં ખૂબ જ સરસ સુગંધ આવે છે અને સ્વાદ આવે છે. તો હવે એની અંદર મેં 4 ટેબલસ્પૂન જેટલું તેલ અત્યારે એડ કર્યું છે. તમે મોણ માટે ઘી પણ લઈ શકો, પણ ઘી જો લીધું હોય ને તો પછી ઘણા સમય પછી એમાંથી થોડી ઘીની સ્મેલ આવે છે. 1/2 ટીસ્પૂન આપણે એની અંદર હિંગ એડ કરવાની છે અને 2 ટીસ્પૂન આપણે એની અંદર લાલ મરચું નાખીશું. મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે, તો મેં 1 ટીસ્પૂન જેટલું મીઠું એની અંદર એડ કર્યું છે. ત્યારબાદ એની અંદર આપણે એડ કરીશું હળદર. તો 1 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરવાની છે. જે તલ આપણે અધકચરા ક્રશ કર્યા હતા એ એની અંદર ઉમેરી દઈએ અને એડ કરીશું ખાંડ. તો અત્યારે મેં દળેલી ખાંડ લીધી છે 2 ટીસ્પૂન જેટલી. આપણે મેથી આમાં ઉપયોગમાં લેવાની છે, કસૂરી મેથી એટલે કે સુકાયેલી મેથી. તો એની જે કડવાશ હોય ને એને બેલેન્સ કરવા માટે આપણે ખાંડ એડ કરી છે. અત્યારે મેં લગભગ 2 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી લીધી છે, તો એને હાથેથી જ આ રીતે થોડી મસળીને એડ કરીશું. અને બહુ વધારે ના નાખવું, નહીતર પછી એની થોડી કડવાશ અંદર આવી જશે, કારણ કે સુકાયેલી મેથીમાં કડવાશ વધારે હોય છે. હવે બધી જ વસ્તુઓને સરસ મિક્સ કરી લઈએ. સૌથી પહેલી ભૂલ જ્યારે આપણે ઘરે નાસ્તો તૈયાર કરીને તો આમાં કરતા હોઈએ છીએ કે બધું બરાબર મિક્સ કર્યા વગર પાણી નાખીને લોટ બાંધવા માંડીએ છે. જ્યારે મોણ તમે સરખું નાખ્યું હોય, મુઠ્ઠી પડતું જોઈતું હોય તો મોણ લોટમાં સરસ રીતે મિક્સ થવું ખાસ જરૂરી છે. તો સરસ રીતે એને મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી જ એની અંદર આપણે થોડું હુંફાળું પાણી લઈ લોટ બાંધવાનો છે. તો અત્યારે મેં અડધો કપ પાણી લીધું છે અને આપણે આ લોટ બહુ ઢીલો નથી કરવાનો, સહેજ કઠણ રાખવાનો છે. જો લોટ ઢીલો હશે ને તો નાસ્તો આપણો સરસ ક્રિસ્પી નહીં બને. તો બસ આ રીતે થોડું થોડું પાણી નાખી લોટ બાંધતા જવાનું અને પછી એને મિક્સ કરી લેવાનો છે અને પાણી થોડું હુંફાળું લેવું. તો બસ લોટ આપણો અત્યારે બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને લોટ જ્યારે તમે બાંધ્યો હશે ને તો તમારો લોટ જો એકદમ પ્રોપર બંધાયો હશે તો તમે લોટમાં જોશો ને તો તમને આ રીતનું જેમ રૂ હોય ને એવી ટાઈપનું એનું ટેક્સચર જોવા મળશે. તો બસ એને બરાબર મિક્સ કરવાનું. તમને મિક્સ કરવામાં થોડી મહેનત પડશે કારણ કે લોટ કઠણ હશે, પણ જો ઢીલો કર્યો હશે ને તો ક્રિસ્પી નહીં બને. તો હવે લોટને આપણે રેસ્ટ આપીશું લગભગ 15 થી 20 મિનિટ. 15 થી 20 મિનિટ રેસ્ટ આપવો જરૂરી છે. તમે અડધાથી પોણી કલાક પણ રાખી શકો છો. તો 10 થી 15 મિનિટ આપણે એને રહેવા દઈએ અને ત્યાર પછી આપણે એના લુઆ તૈયાર કરવાના છે. આ પ્રકારના સૂકા નાસ્તા આપણે ઘરે બનાવીએ ને તો બહાર કરતાં એકદમ સરસ ચોખ્ખા તૈયાર થાય અને કિંમતમાં પણ ઘણા સસ્તા પડે છે. અને બાળકોને લંચ બોક્સમાં આપવું હોય કે ઓફિસનું ટિફિન ભરો એમાં તમારે આપવું હોય તો એમાં આ નાસ્તા આપણને ખૂબ ઉપયોગી બને છે. અચાનકથી ઘરે મહેમાન આવે તો તમે ચા કોફીની સાથે એને સર્વ કરી શકો છો. તો આવા ઘણા બધા સૂકા નાસ્તાની રેસીપી મેં તમારી સાથે શેર કરી છે. તમે પ્લે લિસ્ટમાં જોશો તમને આખી એની સિરીઝ જોવા મળશે. તો આપણે આ રીતના મોટા એના લુઆ કરી લઈએ. હવે એને વણવા માટે આ રીતના જે ઓડી ઇકોબેક પેપર આવે છે ને હું એનો ઉપયોગ કરવાની છું. આ જે પેપર છે એની અંદર આપણે તેલ કે ઘી લગાડી ગ્રીસ નથી કરવું પડતું. તમે એને ઓનલાઈન પણ ખરીદી શકો છો. લિંક મેં તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. અથવા તો તમે કોઈ પણ જાડી પ્લાસ્ટિકની કોથળી અથવા તો થાળીની ઉપર ઘી અથવા તો તેલ લગાડી ગ્રીસ કરીને પણ એને વણી શકશો. આપણે એને થોડું પતલું વણીશું
અને કિનારીઓ પર આ રીતની ક્રેક્સ આવશે જ્યારે તમે વણતા હશો, કારણ કે આપણો જે લોટ છે ને એ કઠણ છે. તમારે જો લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક મેં તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એમાં તમને મેઝરમેન્ટની સાથે આખી રીત જોવા મળી જશે. આ રીતે વણી જાય પછી આપણે કાંટા ચમચીની મદદથી આ રીતે એની પર નિશાન કરી દઈશું. તમે ચપ્પુથી પણ કરી શકો, જેથી બિલકુલ જ ફૂલે નહીં. પતલું વણ્યું છે એટલે નહીં ફૂલે, પણ તો પણ આપણે આ રીતના નિશાન કરી લેવા જરૂરી છે. તો આ રીતે એને પ્રિક કરી લીધા પછી આપણે એને કટ કરીશું. તો મારી પાસે આ રીતે કટ કરવા માટેનું જે કટર આવે છે એ છે, તો એનાથી જ હું કરી લઈશ. તમે ચપ્પુથી પણ કરી શકો. તો તમારે બસ સીધી લાઈનમાં એને કટ કરવાનું છે. આવી રીતે કરો તો થોડી ડિઝાઇન બને છે. આ રીતે થઈ જાય તો આપણે ઊભી પટ્ટીમાં એને કર્યું છે. તો હવે આપણે આ કાગળ ફેરવી દઈ અને પછી લગભગ 1.5 બાય 1 જેટલા નિશાન એને કરી લઈશું, એટલે એની જે પટ્ટી છે ને પતલી તૈયાર થાય. તમે કોઈ પણ શેપ આપી શકો છો, પણ જનરલી તમે જોયું હશે તો નાસ્તાની દુકાનવાળાના ત્યાં આ રીતની પટ્ટીઓ મળતી હોય છે. મેથીની પટ્ટી એની પર લખેલું હોય છે, તો તમે એ સેમ એના જેવી જ ઘરે બનાવી શકો. તો બસ આ રીતે આપણે બધી જ પટ્ટીઓ કટ કરી લેવાની છે, અને જે સાઈડ વાળી હોય ને એને આપણે કાઢી લેવાની, જેથી એક સરખી પટ્ટી બનશે. હવે તેલને મેં પહેલા જ ગરમ કરવા મૂક્યું હતું, તો આપણે પહેલા એક ચેક કરી લઈએ. તો તેલ આ રીતનું ગરમ હોવું જોઈએ કે તમે નાખો એટલે તરત ઉપર ના આવે, થોડી વાર પછી આવે. તો ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમની વચ્ચે રાખીશું. એકવાર તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની અને પટ્ટીઓને આ રીતે તળવા મૂકીશું. તમે જો પટ્ટી જેવી નીચે જાય છે, થોડી વાર પછી એની જાતે ઉપર આવે છે. અને અત્યારે એની અંદર મોઇશ્ચર એટલે કે પાણી છે, તો કેટલા બધા તમને એની અંદર બબલ એટલે કે ઉભરો આવતો હોય ને તેલમાં, એવું દેખાઈ રહ્યું છે, કારણ કે તેલ પાણીને બહાર ફેંકતું હોય છે, એટલે આ રીતનો ઉભરો દેખાય છે. થોડી વાર પછી ઓછું થાય પછી આપણે જરાની મદદથી એને હલાવતા રહીશું, અને લગભગ 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે. તમે જોઈ શકો છો એ તળાઈ ગઈ છે, તો એની ઉપર જે ઉભરા જેવું તમને દેખાતું હતું પાણી હતું એ બધું જ અત્યારે જતું રહ્યું છે. તો આપણી પટ્ટી એકદમ સરસ અત્યારે તળાઈ ગઈ છે અને કલર પણ એકદમ સરસ આવ્યો છે. અને ઠંડી થયા પછી હજુ એનો કલર થોડો ડાર્ક થશે, કારણ કે આપણે એની અંદર ખાંડ નાખી છે. તો બસ આ સ્ટેજ ઉપર આપણે એને કાઢી દઈશું. તમે કોઈ પણ ટીશ્યુ પેપર કે એવું લઈ એની પર કાઢી શકો, જેથી વધારાનું તેલ હોય તો એ એબ્ઝોર્બ થઈ જાય. તો આ પ્રમાણે બધી જ પટ્ટી તળીને તૈયાર કરી લઈએ. અવાજ પરથી જ તમને ખબર પડશે કે કેટલી સરસ ક્રિસ્પી અને કુરકુરી બની છે. તમે એને એરટાઇટ કન્ટેનરમાં ભરી 1 થી 1.5 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો. જો રેસીપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો. અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે.